આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? આ પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાત કરવાનું શું છે એ જવાબ આપે છે. એક તરફ યુરિયા ખાતર માટે ખેડૂતો તડપી રહ્યા છે, લાઇનમાં ઊભા રહી થાકી રહ્યા છે, ખાતર વગર વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે, ત્યારે અરવલ્લીના મેઘરજમાં ખાતરની કાળાબજારી થતી હોવાનો પર્દાફાશ અન્ય કોઈએ નહીં પરંતુ ખેડૂતોએ જ કર્યો. મેઘરજ તાલુકા સંઘના ગોડાઉનમાં ખાતર લેવા માટે વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા હતા. કડકડતી ઠંડીમાં ખેડૂતો દૂર દૂરથી ગામડાઓમાંથી પહોંચી ગયા હતા, ત્યારે ગોડાઉન બહાર આજે રજા હોવાનું બોર્ડ દેખાયું અને ગોડાઉનને તાળું માર્યું, જેથી ખેડૂતોને ધક્કો થયો હતો. દૂર દૂરથી આવેલા ખેડૂતો વિફર્યા, ગોડાઉનનું તાળું તોડીને ગોડાઉનની અંદર પ્રવેશ કર્યો. અંદર ઘૂસતા જ ખેડૂતોની આંખો ચાર થઈ ગઈ, કેમ કે ખેડૂતોને ખાતરની તંગી હોવાનું કહી ખાતર આપવામાં આવતું નથી. પણ ગોડાઉનની અંદર ખાતરના ઢગલા જોવા મળ્યા, જેથી ખેડૂતોનો પિત્તો ગયો. આક્ષેપ કર્યો કે ગોડાઉન સંચાલક ખાતરની કાળાબજારી કરી બારોબાર વેચે છે. 500થી વધુ ખેડૂતોએ હોબાળો મચાવ્યો, જેથી તાલુકા સંઘના સત્તાધીશોનો પર સેવો છૂટી ગયો. અન્ય 2 ગાડી આવવાની વાત કહી ઝડપથી ખાતરનું વેચાણ શરૂ કરવાનો દાવો કર્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.